જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈએ છીએ મંદિર, કારણ કે હું ઘણા દિવસથી મંદિર ગઈ નથી. લાસ્ટ ટાઈમ જ્યારે નવરાત્રિ ચાલુ થવાની હતી ત્યારે ગઈ હતી, પણ એ પછી નથી ગઈ. અને સ્પેશિયલી અત્યારે કોવિડના લીધે મારું જવાનું થોડું ઓછું થઈ ગયું છે. પહેલાં રેગ્યુલર જતી હતી, પણ હવે આના લીધે માણસો ત્યાં થોડા વધારે હોય છે, એટલે હું અવોઇડ કરતી હોઉં છું જવાનું. પણ આજે હું તમને બતાવું કે અહીંયા યુએસના મંદિર કેવા હોય છે. અને આ જે મંદિર છે એમાં બધા જ ભગવાન અંદર છે, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિયાની જેમ અહીંયા બધા મંદિર બનાવવા પોસિબલ ઘણી વખત નથી હોતું. તો ત્યાં બુદ્ધ ભગવાન બી તમને મળે, સાંઈ બાબા પણ છે, પ્લસ ત્યાં નેપાળી લોકો પણ આવતા હોય છે. તો ત્યાં આપણા શંકર ભગવાન છે, રામ લક્ષ્મણ જાનકી, હનુમાનજી છે, ગણપતિ છે. એટલે એ બધા જ જે છે એ બધા ભગવાનની મૂર્તિ ત્યાં છે. તો મારાથી જેટલું રેકોર્ડ અંદર થશે એટલું હું કરીશ, કારણ કે અંદર એકચ્યુઅલી રેકોર્ડ કરવાની મનાઈ છે. તો જેટલું થશે મારાથી બતાવાશે એટલું હું તમને બતાવીશ. પણ જે બહાર બીજા બે નાના મંદિર બનાવ્યા છે, તો એકમાં છે શિવલિંગ, એટલે કોઈને દૂધ નહીં ચડાવવું હોય તો એ ત્યાં ચડાવી શકે. અને બીજું જે નાનું મંદિર બનાવ્યું છે એમાં નવગ્રહની મૂર્તિ છે. એટલે બહુ જ સરસ મંદિર છે. તો આજે હું તમને બતાવું કે અહીંના મંદિર અમારા કેવા હોય છે. ટિપિકલ જે આપણે ઇન્ડિયાના મંદિર હોય છે એનાથી જુદા છે, પણ અત્યારે અહીંયા જે છે એ બસ બહુ સારી વાઇબ્સ મળે. ત્યાં જઈએ એટલે પોઝિટિવ વાઇબ્સ મળે, મન શાંત થઈ જાય. એટલે હમણાં ઘણા વખતથી ગઈ નથી, તો આઈ થોટ કે આજે તમને પણ લઈ જાઉં, બતાવો કે અહીંના મંદિર કેવા હોય છે. સો આ જે મોટું બિલ્ડિંગ દેખાય છે એ મેઇન મંદિર છે, અને અહીંયા આ સાઈડ બે નાના મંદિર છે, તો ત્યાં આપણે પહેલાં જઈએ.
તમારું મંદિર. અને બીજા એકચ્યુઅલી અહીંયા 3-4 બીજા મંદિર પણ છે, પણ આ મારા ઘરેથી સૌથી નજીક છે. અને નજીક એટલે મને ત્યાં પહોંચતા અડધો કલાક થાય, પણ મને ગમે છે આ મંદિરે જવું, કારણ કે જ્યારે પણ એમ થાય કે એક મનની શાંતિ જોઈએ છે ત્યારે બસ ત્યાં જઈને થોડી વાર બેસું તો ફ્રેશ થઈ જવાય છે. અને તમે જોયું એવી રીતે ઘણા બધા ભગવાન ત્યાં છે. અને એકચ્યુઅલી હું બંધ થવાના ટાઈમે ત્યાં પહોંચી હતી, એટલે કોઈ ખાસ અંદર હતું નહીં, એટલે પ્રોપરલી મારાથી અંદર વિડીયો લેવાયો, અધરવાઇઝ ત્યાં અંદર વિડીયો લેવાની મનાઈ છે. અને આઈ નો કે આજનો આ વિડીયો એટલો મોટો નથી, તો હું એક સેકન્ડ વિડીયો હમણાં પછી અપલોડ કરું છું, અને એમાં તમારી સાથે માવાની બરફીની રેસિપી શેર કરીશ. તો બહુ ફટાફટ થઈ જાય છે, કારણ કે અત્યારે હવે દિવાળીનો ટાઈમ છે. એવા ટાઈમમાં આપણે કોઈ ઘરે આવી ફટાફટ કોઈ બની જાય મીઠાઈ એવી હોય તો વધારે સારું, કારણ કે આખો દિવસ કિચનમાં રહેવું આપણને પણ નથી ગમતું હોતું. તો આ મીઠાઈ મેં 2 દિવસ પહેલાં બનાવી હતી, પણ મારી પાસે કોઈ ચાંદીનો વરખ કે કશું નથી, તો મેં ખાલી ડ્રાય બધા જે નટ્સ આવે છે એ ઉપર એડ કર્યા હતા. પણ તમારી પાસે જો ચાંદીનો વરખ હોય તો ઓફકોર્સ એ તમે એડ કરો તો એનાથી તો બહુ જ સરસ લાગશે. કેમ કે અહીંયા મને એક એ વસ્તુ છે કે હજુ સુધી ક્યાંય મને કોઈ ઇન્ડિયન સ્ટોરમાં ચાંદીનો વરખ મને નથી મળ્યો, પણ આમ શ્યોર ઇન્ડિયામાં તો તમને જોઈએ એટલું મળી જાય, એટલે જો તમે એ ઉપર એડ કરશો તો બહુ જ સરસ લાગશે. તો આ વિડીયો હું અપલોડ કરું છું, એ પછી તરત જ એક બીજો આ મીઠાઈનો અપલોડ કરું છું. તમે ડેફિનેટલી મીઠાઈ ટ્રાય કરજો. બહુ જ ઇઝી છે બનાવવામાં અને બહુ ફટાફટ થઈ જાય છે. હાર્ડલી આઉટ સે કે 10 મિનિટની અંદર તો તમારી મીઠાઈ તૈયાર થઈ જશે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ એ કરી લેજો. હવે આજકાલ તો આપણે રોજ મળીએ છીએ, અને તમારી કોઈ કોમેન્ટ્સ છે, તમારી કોઈ રિક્વેસ્ટ છે કે કઈ ટાઈપના વિડીયો તમને જોવા છે તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હું તમને કાલે પણ બીજા એક વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી આવજો.